પોરબંદર શહેરમાં સવારથી જ સિનેમાઘર, હોટેલ, રેસ્ટોરન્ટ, મોલ સહિતના જગ્યાઓ પર જિલ્લા કલેક્ટર દ્વારા બનાવેલ ટીમ દ્વારા સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે। શહેરની મધ્ય આવેલા ડ્રીમલેન્ડ સિનેમા અતિ જૂનું હોવાથી કોઈ પણ પ્રકારની પરમિશન નહીં હોવાની બંધ કરાવેલ છે। તો ક્રોબા અને વીમાર્ટ મોલ બિલ્ડિંગ છે, જેમાં ટાઈમ પ્લાનિંગ કમિટીની બાંધકામ પરમિશન આપી છે, જેના પર જિલ્લા કલેક્ટરનો મનાઈ હુકમ છે। તો કેટલાક ટ્યુશન ક્લાસીસ પણ ફાયર સેફટી વગર ચાલી રહ્યા છે। આજે ફાયર વિભાગ તથા નગરપાલિકાની જુદી જુદી ટીમોએ સવારથી કામગીરી જે ટીઆરપી મોલના બનાવ બનેલો છે એ અનુસંધાને ફાયર સેફટી તથા અન્ય બાંધકામની પરવાનગી વિશે કામગીરી કરવાની ચાલુ કરી હતી। જેમાં સૌપ્રથમ તો ટ્યુશન ક્લાસીસ કે જે મોટા મોટા ટ્યુશન ક્લાસીસ છે એમને નોટિસો ફટકારેલી છે અને તેમને બંધ કરાવવા પણ જણાવવામાં આવેલ છે। ક્યાં ક્યાં ટ્યુશન ક્લાસીસ સમાવેશ થાય એમાં મોટા મોટા લિસ્ટ તમને મળી જશે। એના સિવાય હું જે નગરપાલિકાની ટીમ સાથે હતો ત્યારે અમે ડ્રીમલેન્ડ સિનેમા, મેરિડિયન તેના અનુસંધાને સરકારશ્રી તરફથી સૂચના અને ગાઈડલાઈન મળેલી છે। એ મુજબ ગેમિંગ ઝોનમાં અમે ચેકલિસ્ટ મુજબની ચકાસણી કરી લીધી છે। હવે સિનેમા, થિયેટર, મોલ એની કાર્યવાહી હાલમાં ચાલુ છે। આજરોજ ડ્રીમલેન્ડ સિનેમા વાળું બિલ્ડિંગ, ખાપટનું મલ્ટીપ્લેક્સ સિનેમા વાળું બિલ્ડિંગ, વીમાર્ટ વાળું બિલ્ડિંગ, ક્રોમા વાળું બિલ્ડિંગ, આ 4 બિલ્ડિંગ આજે અમે ચકાસણી કરેલી છે। બરાબર। આજે ફાયર વિભાગ તથા નગરપાલિકાની જુદી જુદી ટીમોએ સવારથી કામગીરી જે ટીઆરપી મોલના બનાવ બનેલો છે એ અનુસંધાને ફાયર સેફટી તથા અન્ય બાંધકામની પરવાનગી વિશે કામગીરી કરવાની ચાલુ કરી હતી। જેમાં સૌપ્રથમ તો ટ્યુશન ક્લાસીસ કે જે મોટા મોટા ટ્યુશન ક્લાસીસ છે એમને નોટિસો ફટકારેલી છે અને તેમને બંધ કરાવવા પણ જણાવવામાં આવેલ છે। ક્યાં ક્યાં ટ્યુશન ક્લાસીસ સમાવેશ થાય એમાં મોટા મોટા લિસ્ટ તમને મળી જશે। એના સિવાય હું જે નગરપાલિકાની ટીમ સાથે હતો ત્યારે અમે ડ્રીમલેન્ડ સિનેમા, મેરિડિયન તેના અનુસંધાને સરકારશ્રી તરફથી સૂચના અને ગાઈડલાઈન મળેલી છે। એ મુજબ ગેમિંગ ઝોનમાં અમે ચેકલિસ્ટ મુજબની ચકાસણી કરી લીધી છે। હવે સિનેમા, થિયેટર, મોલ એની કાર્યવાહી હાલમાં ચાલુ છે। આજરોજ ડ્રીમલેન્ડ સિનેમા વાળું બિલ્ડિંગ, ખાપટનું મલ્ટીપ્લેક્સ સિનેમા વાળું બિલ્ડિંગ, વીમાર્ટ વાળું બિલ્ડિંગ, ક્રોમા વાળું બિલ્ડિંગ, આ 4 બિલ્ડિંગ આજે